સર્કિટ બ્રેકર્સના ફંક્શન અને બ્રેકર્સની વિવિધ ક્ષમતાઓની યાદી બનાવો. તો પાવર સિસ્ટમમાં જ્યારે પાવર સિસ્ટમ આખી આપણી કનેક્ટેડ હાલતમાં છે, એટલે કે સોર્સથી લોડ સુધી પાવર જઈ રહ્યો છે, ત્યારે અંદર જે બ્રેકર લગાવેલા છે તે બધાએ ઘણી બધી પરિસ્થિતિઓનો સામનો કરવો પડતો હોય છે અને ફોલ્ટી અને હેલ્ધી બધી કન્ડિશનમાં કામ કરવું પડે છે. તો આ કેસમાં ઘણા બધા ફંક્શનો માટે બ્રેકરની શું જરૂરિયાત છે એ સૌથી પહેલા નક્કી કરીએ. તો બ્રેકર જ્યારે ફોલ્ટ થાય ત્યારે ખામીયુક્ત ભાગ અને ફોલ્ટી ભાગ, એટલે કે જે તમારો હેલ્ધી પાર્ટ છે અને ફોલ્ટી પાર્ટ છે, એ બંનેને એકબીજાથી અલગ કરવા માટે ફોલ્ટ કરંટને એને બ્રેક કરવો પડે છે. બીજું કે સર્કિટમાં ફોલ્ટ હોય ત્યારે તેને ચાલુ હાલતમાં રહેવું પડે છે અથવા તો ચાલુ થવું પડે છે. કેટલીક વાર સર્કિટ બ્રેકરને ફોલ્ટની પરિસ્થિતિમાં પણ ચાલુ સ્થિતિમાં રાખવું પડે છે. તો આવી પરિસ્થિતિમાં સર્કિટ બ્રેકર જે છે એટલા સમયગાળા માટે ફોલ્ટ કરંટ લઈ શકતો હોવું જોઈએ અથવા તો એનો સામનો કરી શકતો હોવો જોઈએ, એટલે એ પ્રમાણેની ક્ષમતા હોવી જોઈએ. તો આપણી જરૂરિયાત અને એની ક્ષમતાઓના આધારે સર્કિટ બ્રેકરના રેટિંગ ઘણા બધા હોઈ શકે છે, જેમાંના કેટલાક કામના છે એક છે બ્રેકિંગ કેપેસિટી, એટલે કે બ્રેકિંગ ક્ષમતા, મેકિંગ કેપેસિટી, અને ત્રીજું છે શોર્ટ ટાઈમ કેપેસિટી. આ બધા જ ફંક્શન રેટેડ કરંટ પર બી મળતા હોય તો એને રેટેડ મેકિંગ કેપેસિટી, રેટેડ બ્રેકિંગ કેપેસિટી પણ કહી શકાય છે. તો આ રીતે સર્કિટ બ્રેકરના ફંક્શન અને વિવિધ ક્ષમતાઓની યાદી બનાવવાનું કે તો આટલું લખી શકાય.